હા ફ્રેન્ડ્સ, આ વસ્તુ જોઈને તમને એમ થતું કે શું કરે છે, બટ આ સુરતના ખૂબ જ ફેમસ ભજીયા કુંભારાણીયા ભજીયા આપણા માટે બની રહ્યા છે. સાથે સાથે એમની જે ચિપ્સ છે એની તો વાત જ કંઈક અલગ છે. ગજબની ટ્રીક લઈને આવ્યા છે ને સ્વાદનો તો મોજ કરાવી દે એવું કામકાજ છે. ચિપ્સમાં પણ સિંગ નાખીને અને ફરાળી પણ ચિપ્સ એમની પાસે અવેલેબલ છે. અહીંયા આવશો એટલે તમને મોજ જ પડવાની છે. એ પણ વિડીયોમાં આગળ જોવાના છે. અને ડ્રાય ફ્રૂટ ભજીયા, જી હા મિત્રો, ડ્રાય ફ્રૂટ ભજીયા પણ આપણે વિડીયો કવર કરેલો છે. સાથે સાથે કતરીવાળા ભજીયા તો ખરા જ, અને ખાસ કરીને એમની આ ઝીણી ઝીણી જે ભજીયાવાળા બની રહ્યા છે ને મરચાંના, એની આગળ ચર્ચા હું કરીશ. તમને જાણીને ખૂબ જ નવાઈ પણ લાગશે. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતાં ખૂબ જ મજા આવવાની છે આજના વિડીયોમાં. સાથે સાથે આ લાંબી સ્લાઇડવાળા ભજીયા પણ બનાવે છે, અને આમાં પણ એમની સ્પેશિયલ માસ્ટરી છે. એના વિશે આપણે ચર્ચા કરીશું. નાના આમ તો ખજાનો છે, તમે જો પ્રાઇસ સાથે બોર્ડ પણ આવી ગયો છે, આમાં જ તમને બધું જાણવા મળી જશે. ને આપણું સરસ મજાનું સાહેબે ટેબલ લગાડી દીધું છે ભજીયાનું. ખૂબ જ નવી વસ્તુ તમને જાણવા મળવાની છે. અને આ ડ્રાય ફ્રૂટ ભજીયાની તો વાત જ કંઈક અલગ છે. આના વિશે સ્પેશિયલ ચર્ચા કરવાના છે. તમને જોઈને ખૂબ જ મજા આવશે, અને આ વિડીયો જોઈને તરત જ તમને એમ થશે કે ચાલો આપણે પણ આ જગ્યાએ જઈને આનંદ માણી આવીએ. વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ન કરતાં ફરી એકવાર કહી દઉં છું, ચોક્કસ તમે આખો જોજો અને મારા ભેગો તમે પણ આનંદ માણી શકશો. તો ચાલો વધારે મોડું ના કરીએ, વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ. કેમ છો? મજામાં મિત્રો? હું છું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કુંજન ચાવડા, અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી સરસ મજાની ચેનલમાં. ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છે. ઓલરેડી ટ્રેલરમાં તમે બધી વસ્તુ જોઈ જ લીધી હશે. ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. એડ્રેસ જણાવી દો તમને. પાછળ તમે આ જોવો છો શાલિગ્રામ હોસ્પિટલ છે, બિલકુલ એની ઓપોઝિટ સાઈડ સરસ મજાનું નાનું અમથું કાઉન્ટર પણ મોટો બધો ખજાનો લઈને બેઠું છે. શીતલ આઈસ્ક્રીમ છે, બિલકુલ એની આગળ જ ઊભું છે. વધારે મોડું ના કરીએ, એમના ઓનરને મળીએ અને સરસ મજાની યુનિક સુરતની વેરાયટી અહીંયા લઈને આવ્યા છે. હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો મિત્રો, જોઈ શકો છો સરસ મજાની ગજબની જગ્યાએ આપણે આવ્યા છીએ. અને આ વિડીયો સ્પેશિયલ કવર કરવાનું કારણ તમે ઓલરેડી ટ્રેલરમાં જોઈ લીધું હશે. વધારે મોડું ના કરીએ, સરસ મજાના ઓનર બાજુમાં બેઠા છે. સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારું નામ જણાવી. મારું નામ વિપુલભાઈ. તો વિપુલભાઈ, ખાસ કરીને એ જણાવશો તમને આ વિચાર કેવી રીતના આવ્યો તમને ભજીયા બનાવવાનો? વિચારમાં એવું હતું સાહેબ કે અત્યારે હે ને જામનગરમાં હે ને હા, જે હું આઈટમ બનાવું છું ને એ આઈટમ કોઈ બનાવતું નથી. બરોબર. સુરતી કુંભણિયા જામનગરમાં કોઈ ઓનર બનાવતું નથી. એટલે પછી મને એવું વિચાર આવ્યો કે આપણે થોડીક સુરતી કુંભણિયા બનાવવાની ટ્રાય કરીએ, શરૂઆત કરીએ. પછી સુરતી કુંભણિયા, હા, ડ્રાયફ્રૂટ ભરેલા મરચા, વાહ, ફુલવણી, ઓકે, બટાકાની કતરી, મરચાની પટ્ટી, બરોબર. એટલે આ બધું પછી મારા મગજમાં આવ્યું કે આ કઈક ટાઈપની નવી આઈટમ ચાલુ કરીએ. બહુ જ સરસ મજાનો રિસ્પોન્સ છે એમનો, અને ગજબની ભાઈ અહીંયા મેં ઓલરેડી ભજીયા ટ્રાય કર્યા, મને ખૂબ જ મજા આવી. ને સાચે જ વસ્તુ સારી છે એટલે આપણે સ્પેશિયલ વિડીયો શૂટ કરીને આવ્યા છીએ. તો વધારે મોડું નહીં કરીએ. ખાસ કરીને આપણે એમને છે ને અહીંયા જે દર્શક મિત્રોને હવે આવવું હોય તો ટાઈમિંગ જણાવી દો. ટાઈમિંગ 8:30 થી રાતના 1. તમે એમનો ટાઈમિંગ જાણીને સમજી શકો છો કે કેટલો સરસ મજાનો રિસ્પોન્સ મળતો હોય છે દર્શક મિત્રોનો. ને ખાસ કરીને હવે મેં તો ઓલરેડી તમારો જે બતાવી દીધું છે એડ્રેસ, પણ સેકન્ડ ટાઈમ અમારા દર્શક મિત્રો તમે પણ જણાવી દો. શાલિગ્રામ હોસ્પિટલ, ઓકે, એની એક્ઝેક્ટ સામે શીતલ આઈસ્ક્રીમ, ઓકે, ત્યાં જ મારું છે. સરસ મજાનું કાઉન્ટર નાખેલું છે એમનું, ને બહુ જ ગજબની વસ્તુ સારી છે. જરૂરથી તમારા જગ્યાએ આવવું જોઈએ અને ટ્રાય કરવી જોઈએ. અને સાહેબ ગુરુવારે છે ને, ગુરુવારે રાતના અમે ને 3 થી 4 વાગ્યા લગી કન્ટિન્યુ ચાલુ હોય છે. વાહ. ગુરુવારે કેમ કે ઉદ્યોગમાં જો રજા હોય ને, જો ગમે એની ક્યાંક ગયા હોય અને અહીંયા આવવું હોય નાસ્તો કરવા, લે રાતે અમે 1:30 ની પણ 3 થી 4 વાગ્યા લગી અમે ખુલ્લા હોય છે. સો મિત્રો, વધારે મોડું ના કરીએ, સરસ મજાની આપણે આ ભજીયાનો વિડીયો શૂટ કરવાના છીએ અને તમારી સાથે સરસ જગ્યા છે આ એ શેર કરવાના છીએ. તો વધારે મોડું ના કરીએ, હું અને તમે સાથે મળીને ચાલો મોજ કરીએ. સ્પેશિયલ કુંભારાણીયા ભજીયા કઈ રીતના બને છે એના વિશે તમને હું નાની અમથી ઝલક દેખાડી દઉં. ને ભાઈ મસાલાથી ભરપૂર છે, ચોક્કસ તમને મજા આવશે. અને ભાઈ બનાવવાની રીત પણ કંઈક અલગ જ છે, એટલે આપણને વધારે આનંદ આવે. આ જ્યારે બનતો હોય ત્યારે તમે આ જગ્યાએ જાશો તો તમને ચોક્કસ ખાવાની સાથે સાથે જોવાની પણ મજા આવશે. આ થઈ ગયા છે આપણા કુંભારાણીયા ભજીયા રેડી. સાથે સાથે કતરી ભજીયાનું પણ હું નાની અમથી ઝલક તમને દેખાડી દઉં. જુઓ, આની જે સ્મેલ ને અરોમા આવતી હોય ને, મોજ પડાવી દે. આ તો આપણા ભાઈ વર્લ્ડ ફેમસ ડ્રાય ફ્રૂટ ભજીયા.
મજા પડી જાય એવું કામકાજ છે આજના વિડીયોમાં. સાથે સાથે મેં તમને જેમ ચર્ચા કરી હતી આગળ, નાના નાના અમથા મરચીવાળા ભજીયા, એ પણ તમે હમણાં આપણા ટેબલ પર બેસે ને એના ઉપર જે કંઈ ચર્ચા છે એ હું તમને જરૂરથી જણાવીશ. ને ભાઈ આની પણ વાત કંઈક અલગ જ છે. સાથે સાથે લાંબા ચિપ્સવાળા ભજીયા, અને આ ખટ મીઠા ટાઈપના છે, અને આની અંદર લીંબુ પણ નાખવામાં આવતું હોય છે. ચિપ્સની વાત મેં તમને સામે હમણાં પહેલાં જ કરી હતી. એની અંદર એમનો સ્પેશિયલ મસાલો નાખવામાં આવતો હોય છે. સાથે સાથે સ્પેશિયલ સિંગ નાખીને ભાઈ આપણે મને પીરસવામાં આવતું હોય છે. આપણું ટેબલ લાગી ગયું છે, ચાલો હવે આપણે મોજ કરીએ. સો દર્શક મિત્રો, જોઈ શકો છો સરસ મજાના ભજીયાનો મોટો ખજાનો સાહેબે આપણે ટેબલ પર લગાડી દીધો છે. સર્વપ્રથમ સાહેબ પાસે જ આપણે જાણશી સાહેબ કયા કયા ભજીયા છે એ જણાવી દો. મરચાની પટ્ટી છે, આ સરસ મજાની મરચાની પટ્ટી. ઓકે. આ છે રીંગુ મરચાની, જે સુરતી સ્પેશિયલ આઈટમ કહેવાય નહીં. આ સાવ ઝીણી છે રીંગ, ગજબની વસ્તુ છે. ઓકે. આ છે મરચા, ડ્રાયફ્રૂટ ભરેલા જે મરચા. ભાઈ મોજ પડાઈ દે એવું કામકાજ છે. આ બટાકાની કતરી. ઓકે. આ મારી સ્પેશિયલ આઈટમ સુરતી ગોગડી. વાહ રે વાહ. અને આ છે ફૂલવણી, જે મેથીનું કે ફૂલવણી. બરોબર. તો વધારે મોડું ના કરીએ, ફૂલવણીની વાત સાહેબે સ્ટોપ કર્યો છે વિડીયો, એ પણ ગરમા ગરમ ઉતરતી હોય ને જ્યારે પણ કસ્ટમર આવે સાહેબ આપણી પાસે બધું ગરમ જ પડે. લાઈવ જ, કોઈ વસ્તુ ઠંડુ નથી ખવડાવતા. ચાલો ટ્રાય કરીએ. ઘણી જગ્યાએ તમે ભજીયા ખાતા હશો, પણ ચોક્કસ ગેરંટીથી કહું છું, જો તમે આ જગ્યાએ આવશો તો તમને એ લોકો કરતાં કંઈક અલગ ને યુનિક ખાવાનું મન થતું હોય તો બેસ્ટ જગ્યા છે. જરૂરથી તમે આવીને અહીંયા ફૂલવડી આનંદ માણી શકો છો. સાથે સાથે સાહેબ આ શું કહેવાય? સુરતી ગોગડી. સુરતી ગોગડી, કુંભણિયા જે કે કુંભણિયા, ને એ સ્પેશિયલ આપણા માટે જામનગરમાં લઈને આવ્યા છે. આ વસ્તુ પણ ટ્રાય કરીએ. જે લોકોને સ્પાઇસી ખાવું હોય ને યુનિક સ્વાદનો તલાશ કરી રહ્યો હોય ને અલગ ટાઈપના ભજીયા ખાવા હોય, સરસ મજાનો લસણનો સ્વાદ આવી રહ્યો છે, આદુનો સ્વાદ આવી રહ્યો છે, ને ઝીણી કહેવાય ને ભજીયા, એટલે આ કોઈ જાતનો તોડવા બોડવાની ઉપાધિ છે જ નહીં, ગરમા ગરમ ઉતરતી હોય ને આનો આનંદ માણી શકો છો. ત્યારબાદ સાહેબે કીધું આ ઝીણા મરચાવાળા મરચાની રીંગુ. મરચાની રીંગુ છે, એ ટ્રાય કરીએ. ખાસ કરીને છે ને સાહેબની આ જે ચટણી છે લાજવાબ છે. ખજૂર આંબલી ટાઈપની છે. ખજૂર આંબલી, કોઈ પણ જાતના કેમિકલ કોઈ જાતનું કઈ નહીં. ખજૂર આંબલી ગોળ. વાહ. સાથે સાથે આ આપણે જે ભજીયા મળતા હોય રેગ્યુલર અહીંયા બધી, એના કરતા અલગ શું કામ છે? અલગ એટલે આ છે ને એકદમ હે ને કડકડી અને હે ને ખાટી મીઠી. હા, હાલો આપણે એમને ટ્રાય કરી જોઈએ. એમને લુકી ખાશો તોય મજા આવશે. ખટ મીઠી સાચી વાત છે, ને એમાંય જો તમે એમની ચટણી સાથે ખાઈ લ્યો એટલે મોજ પડી જશે. આમાં અમે હે ને લીંબુ યુઝ કરી છે, આમાં લીંબુના ફૂલ નહીં. વાહ. બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. સાથે સાથે બટાકાની કતરીવાળા ભજીયા, નાના બાળકોથી માંડીને વડીલને બધાને ગમે એ ટાઈપનું કામકાજ છે. ખાસ કરીને મિત્રો એમની બધી વસ્તુ સારી તો છે જ, પણ ચટણી પણ એટલી સરસ મજાની ઘટ છે, મોજ કરાવી દેવું કામકાજ છે. એ બધી માટે આપણે જાર જ મૂકી દેવામાં આવે છે. અને આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા એમના સરસ મજાના ડ્રાયફ્રૂટ વાળા ભજીયા. જામનગરમાં ક્યાંય ન મળે. વજન તમે જુઓ આનો, ને આપણે એકવાર બાઈટ લઈ લઈએ. અંદર તમે જોવો છો ને, અંદરની જે ફિલિંગ ભરેલી છે ને સાહેબે, ગરમા ગરમ ભજીયા છે ને અંદર જો ગરમા ગરમ જે અંદર જેની ફિલિંગ ભરેલી છે ને અંદર સ્પેશિયલ આપણે ડ્રાયફ્રૂટ નાખેલા. એનો સ્વાદ છે ને સાહેબ તમારે ચટણીની જરૂર નહીં પડે. શું કહો છો? માણસ એમને લુખા ખાશે તો મોજ પડી જશે. સાથે સરસ મજાની છાશ મૂકવામાં આવી છે, કોલ્ડ ડ્રિંક મૂકવામાં આવ્યા છે, ને શીતલ આઈસ્ક્રીમ. એનું બિલકુલ આગળ આપણે સરસ મજાનું કાઉન્ટર લગાવેલું છે, બરોબર ને?
એટલે આવશો તો તમને ઠંડા પીણાનો પણ આનંદ માણી શકશો, સાથે સાથે ભજીયાનો પણ આનંદ માણી શકશો ને મોજ કરે દેવું કામકાજ છે. ને આની સાથે કોઈ પણ તમે વસ્તુ ટ્રાય કરતા હો, ઘણાને ભજીયા સાથે એમ થતું કે ઠંડુ, એનું પણ બેસ્ટ ઓપ્શન છે. જેને ઠંડુ પીવું ઠંડુ મળે, ઠંડુ ખાવું ઠંડુ મળે, આઈસ્ક્રીમ છે. વાહ, બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. સરસ મજાનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી મને કમેન્ટ દ્વારા જણાવજો. સાથે સાથે અમારા દર્શક મિત્રોને આપણે ભરાડી ચિપ્સ, હું ચોક્કસ કહેવાનો હતો, ભરાડી ચિપ્સ હજી અમે વહેલા પહોંચી આવ્યા છે. કસ્ટમર આવવાનો હજી ટાઈમ મોડો છે. ખાસ કરીને સાહેબને મેં પૂછ્યું હતું, કસ્ટમર આવે ને પડાપડી થઈને વિડીયો પ્રોપર શૂટ ન થાય એની કરતાં મેં કીધું પહેલાં આપણે વિડીયો શૂટ કરી લઈએ અને શાંતિથી વિડીયો શૂટ થઈએ, ત્યારબાદ કસ્ટમર આવે એટલે સ્પેશિયલ આપણે વહેલા આવેલા છે. હજી આપણી ફરાળી ચિપ્સ પણ મળે છે. એ વિડીયોમાં હું તમને ચોક્કસ હમણાં સાહેબ ઉતારવાના છે, એ હું દેખાડી દેવાનો છે. આમાંથી થોડી ઘણી વસ્તુ બહુ ગજબની છે ને સારી વસ્તુ છે, આપણે ઘરે પણ સ્પેશિયલ શું કહો છો લઈ જવાના છે. તો વધારે મોડું ના કરીએ, આ સરસ મજાના સાહેબ છે એ ઠંડા પીણા, આ બધું ઠંડા પીણાની વસ્તુ એમના ત્યાં તમને મળી રહેશે. શીતલ આઈસ્ક્રીમ બરોબર ને ઠંડા પીણા બધું છે, ગરમા ગરમ ને ઠંડુ બે કોમ્બિનેશન તમને એક જગ્યાએ મળી રહેશે. જરૂરથી આ જગ્યાએ આવવું જોઈએ. ફરી એકવાર કહીશ, વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ મને કમેન્ટ દ્વારા તમે જણાવી શકો છો. સાથે સાથે આવો જ વિડીયો તમને ગમતો હોય ને વિડીયો તમે લાઈક કરવા માંગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારે એક લાઈકથી મને સારી એવી પ્રેરણા મળે છે અને કંઈક નવું કરવાનો પ્રયાસ મળે છે. સાથે સાથે ખાસ કરીને જો તમે આ વિડીયો ગમ્યો હોય ને તમે વારંવાર આવા વિડીયો જોવા માંગતો હોય તો સબસ્ક્રાઈબનું બટન છે, ઓલ લખેલું છે, એ દબાઈ દેજો, જેથી જ્યારે હું આવા વિડીયો નાખું ને સૌ પહેલાં તમારી પાસે પહોંચી આવે અને તમે પણ આવા વિડીયોનો આનંદ તરત લઈ શકો. ને હજી સુધી તમે આપણે સોશિયલ મીડિયામાં મને ફોલો નથી કર્યો, જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો. વચમાં જોવો છો એ વોટ્સઅપ નંબર છે ને લાસ્ટમાં જોવો છો મારી ચેનલનું નામ છે. તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ને યુટ્યુબ ચેનલ. વોટ્સઅપ નંબર ને આ બધા સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આપવાનું કારણ કે તમે જો જામનગરના છો ને કંઈક સારી વસ્તુ તમે ટ્રાય કરો છો ને તમને સારું લાગે તો તમે સજેસ્ટ કરો, આપણે જગ્યાએ જાશી, ટેસ્ટ કરશે ને સાચે જ સારું હશે તો એમનો પણ વિડીયો આપણી ચેનલ પર જરૂરથી આવશે. આ તો સરસ મજાનો વિડીયો. ફરી એકવાર કહીશ, વિડીયો સારો લાગ્યો તો ચોક્કસ કમેન્ટ દ્વારા જણાવજો. ને કોને કોને આવા ભજીયા ખાધા છે ને આમાંથી તમને કયા ભજીયા ગમ્યા એ પણ અમને ખાસ કરીને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. સો મિત્રો, ફરી મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.